બેસો. कैसे हैं आप? जी महाराज जी कृपा है। आनंद मंगल. जी महाराज. कब पधारे? अभी सुबह. जी महाराज. चाय नाश्ता लिया? हाँ जी महाराज. એનું પ્રભુ કેમ છે તબિયત? આનંદ મંગળ છે? અમારા તરફથી તકલીફ થઈ હોય તો તસ્મિત છામી દુઃખ કડમ હો. અમને હમણાં જ એવો વિચાર આવ્યો પ્રભુ હા. કે અહીંના વ્યક્તિનું ખોટું લાગે ને તો એને કશું લીધું નહીં એમ જ થાય. અહીંના વ્યક્તિનું ખોટું લાગે ને તો એને લીધું નહીં એમ જ કહેવાય પ્રભુ. એ તો જેને અસર ન કરે ને એને ખોટું ન લાગે. એટલે વિવેકમાં તો જે કે એને હજીવનમાં વસીત પ્રકાશ અસર ન કરે ને કે કાંઈ નહીં એ તો બોલે. વસીત તો બોલે. શું કીધું? એવું ના અસર તો કરે છે પ્રભુ. જે અમારું હોય ને હજી આવી જાય ના આવે પછી પ્રભુ. કાંઈ નથી. આવી શું જાય? પરમાત્મા જ છે, બીજું ક્યાં છે? આ પ્રભુ. અને પરમ શાંતિ સહજ છે અહીંયા. આ અત્યારે વર્લ્ડમાં ક્યાં છે? નથી. આપણે અતિશયોક્તિ ન કરીએ તો તમે આખા વર્લ્ડમાં ફરો, આ ક્યાંય નથી. પ્રભુ. બધી રીતે. એટલે અંદર જુઓ કે બહાર જુઓ, હા અંદરે પરમાત્મા અને બહારે પરમાત્મા. અંદર બહારનો ભેદ નથી, અભેદ પરમાત્મા, હા અખંડ પરમાત્મા. આ માણસને સત્યની પરખને આદર કદર હોય ને તો આ છોડીને ક્યાંય જાય જ નહીં ને બીજું કરે જ નહીં. એવું અમે અનુભવીએ છીએ ને રહીએ છીએ. ખ્યાલ આવે છે? હા કમસે કમ ગમે એવો મૂર્ખ હોય તો એને અણસાપતા હોય ને ભાઈ અહીં બીજું કોઈ એ નથી. શું કહેવાય છે એને? કચરો નથી, કોઈ કચરો. અને આખું જગત જે ભ્રાંતિનું જગત છે કચરા વગર નથી. અને અહીં કોઈ ભ્રાંતિનું જગત ને એનો કચરો છે જ નહીં ને. કેવળ પરમાત્મા, અખંડ સચ્ચિદાનંદ, અખંડ જ્યોતિ સ્વરૂપ. પણ હવે એ ભાન થવું જોઈએ. જેને ભાન થાય એનો બેડો થઈ જાય પાર. કે આ બધો અનંત છે, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. શબ્દો નથી, વિચારવાણી શબ્દાર્થ નથી, પરાપશ્યંતિ મધ્યમાં વૈખરી નથી. પણ અહીંયા એ પ્રગટ છે. કારણ કે જો એ કોઈ પણ જાતનો કચરો બતાડે તો આપણે એને જે માગે આપવા તૈયાર છીએ. આખા વર્લ્ડના 7 ખંડના 800 કરોડ કે 850 કરોડ આવીને કે અહીંયા આ કચરો છે તો આપણે એને માગે આપી દઈએ. થોડી તાકાત નથી. તમે જુઓ બરાબર કેવી રીતે આ ગોપ્રભુ કે જીતુ પ્રભુની પાસે બિલાડી માતાજી સૂઈ ગઈ. એટલે જેની પાસે બિલાડી માતાજી કે કૂતરા પ્રભુને શાંતિ પામે ને સમજી લો અવધૂત પરમહંસ અવસ્થા થઈ ગઈ. અને જો અવસ્થા પ્રભુ આવે તો હટ હટ કરે. એટલે હજી અવસ્થા જીવ ભાવની હોય ને એટલે હજી અમે તો કીધું ભાઈ તમે અલગ તમારું એવું વાતાવરણ કરો, ખાટલા જોડે કૂતરા બિલાડા હુવાડો તો તમે અવધૂત પરમહંસ જ છો. ખાલી નાગડા પુગડા બેસી જવાનું. કઈ લોકો આવીને મહારાજ કૃપા કરો, મને સુખી કરો, મારી તકલીફ દૂર કરો. એટલે મહારાજ કે બચ્ચા હો જાયગા તેરા કામ. જીતુ પ્રભુ એવું કંઈક બનવાની તૈયારી તો કરે છે પણ ઘણું ગોખ્યું છે. શાંતિ સિવાય કોઈ જોઈતું નહીં. હે તત્વોની શાંતિ સિવાય કોઈ જોઈતું નહીં. કાંઈ કોઈ જોતું નહીં. જોતું નથી. આને ગુજરાતી બોલતા આવડી ગયું કે છે જોતું નથી. आज आने वाले विनोद प्रभु हाँ आने वाले मामन प्रभु दिल्ली वाले तीन बार अब दिल्ली दूर नहीं. તમને શું ખ્યાલ આવે? અમે કીધું એ બધે ધરતીને આપ તો એક જ છે, નો ડાઉટ. સૂર્ય ચંદ્ર તારા એક છે, દિવસ રાત એક છે, ઠંડ ગરમી વર્ષા એક છે,
બધું જે જગત છે એક જ છે. બ્રહ્માંડ કયો, વિશ્વ કયો, સૃષ્ટિ કયો, સંસાર કયો, સર્ગ કયો, બધું અનંત એક જ છે. પણ અહીંયા શું ડિફરન્સ છે? જગત દ્રષ્ટિએ થોડું કીધું ને તો બે દ્રષ્ટિ છે, બ્રહ્મ દ્રષ્ટિ ને જગત, પરમાત્મા દ્રષ્ટિ ને જગત દ્રષ્ટિ. અહીંયા પરમાત્મા દ્રષ્ટિ છે તો જગત દ્રષ્ટિ છે બધા. હે? હું મારું એક કચરો જ છે પ્રભુ, બીજા એના સિવાય હું મારું એક કચરો જ છે પ્રભુ. અને હું મારું જગત એ? દ્રષ્ટિ છે બધાય. હા. કચરો હું મારો કચરો નો જગત દ્રષ્ટિ, અને અહીંયા પરમાત્મા દ્રષ્ટિ ના કે પરમાત્માનું બધું વાતાવરણ તો જે બધું હોલ એન્ડ સોલ. તમે એક રજે રજમાં બીજું કાંઈ ન મળે. હા પ્રભુ, હા બરાબર છે. અખંડ હા પ્રભુ, જ્યોતિ, પરમ જ્યોતિ, અખંડ હા જ્યોતિ અનુભવાય જ ને. હા હા એ જ ત્યારે આપણું થઈ ગયું કામ, હા કે નહીં? હા અહીં સહજ છે, કરવા પણ નથી, છે જ. અને ત્યાં ગમે એટલું બચો તો કાંઈ નહીં, ના ના મળતું નથી ને વળતું નથી. નાશવંત, હા ના આ અવિનાશી, હા સમજે એને માટે છે. એ આમાં સેટ થઈ જાય પરમાત્મામાં. હા જેને ભાન થઈ જાય ને હા તે આમાં સેટ થઈ જાય, આગો પાછો ન થાય. હા જા બાબુ પ્રભુ હા થઈ ગયા ને सेट. હા खराब हैं ये जो है यहाँ सेट हो गए, ये बीच में बैठे ना, ये छोड़ते नहीं ये जगह. और जिसको अंदर से बोध हो जाता है ना, पूर्ण बोध हो जाता है कि यहाँ परमात्मा के सिवा कुछ नहीं है, तो वो सेट हो जाता है. समझे? જો મનર પ્રભુ પણ છે, એનો ભાવ તો પૂર્ણ છે, પણ એ નથી રહેતા. મનર પ્રભુને ઘરે રહેવું પડે એવી તકલીફ છે કાંઈ? બાબુ પ્રભુ એને ઘરે કે ધંધામાં રહેવું પડે છે? ફ્રી જ છે, ફ્રી છે. હે સેટ થઈ ગયેલા છે. એમ ને? તો એ રહી શકે ને? કે આમ શારીરિક કે માનસિક કોઈ તકલીફ છે? ના તકલીફ એ પેલી ધ્રુજારી આવે છે ને થોડી, એટલે એમ કે અહીંયા થોડી સેવા ના કરી શકીએ એમ. હા, તે એક સેવા કરવા વાળું રાખે તો ચાલે. વસીટથી ધ્રુજારી આવે કે મટી જાય? અને ધ્રુજારી આવે તો એને વસીટને ઓળખ્યો નથી કે આ મારો પરમાત્મા છે. વસીટ છે બીજો કોઈ નથી, મારો પરમાત્મા, મારા હૃદયમાં રહેલો, બધાના હૃદયમાં રહેલો પરમાત્મા છે. એમ ઓળખી જાય ને તો એ સેટ થઈ જાય, તો ધ્રુજારી ન આવે. પણ ના, આ વસીટ આ કાંઈ બરોબર કહેતા નથી મારા લાગનું, તો ધ્રુજારી આવે. ઓમ ઓમ એ સામો ઓમ બોલે. ઓમ એ સામો ઓમ બોલે. અને જવાન પ્રભુનો ગળા લૂંટાઈ જાય. આ તોડી નાખ્યું ને આ તોડી નાખ્યું ને. એને કયો એને સાંભળો, એને એમ કહેવાનું, જવાન પ્રભુને એમ કહેવાનું કે રામજી શેઠ અને વિવેક શેઠ કે મુકોટ બંધ કરું તો આપણે બંધ કરવી. એ પેલા કહેતા હશે ના કે વિવેક, રામજી શેઠ ને વિવેક શેઠ ને કયો મકાઈ મુકોટ બંધ કરીએ. નાકી અને એ કહેતો ખરા, પછી આપણે છીએ જ ને. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ,
પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उपशम प्रकरण राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उपशम प्रकरण सर्ग 25मो। છગન પ્રભુ હાલ આવ્યા? हाल है કેટલો ટાઈમ લાગે? અહીંયા નજીક પડે તમારે? અહીં નજીક પડે? 1.5 કલાક થાય. દોઢ? 78-80 જેવું થાય. કેટલો થાય? 80 કિલોમીટર 80 કિલોમીટર 80 દોઢ કલાક નજીક પડે. હા, એ માલસર કરતાં ઘણું નજીક. ઘણું નજીક. ચાલો. सर्ग 25मो, पेज नंबर 606। पेज नंबर 606 ना 606 तो थी गयो है। हाँ 7 पेज नंबर 607 सर्ग 26मो। गुरुનું આગમન અને તેમનો સંક્ષિપ્ત ઉપદેશ। આ 26મા સર્ગમાં સ્મરણ માત્રથી આવેલા શુક્રાચાર્ય બલિરાજાને સંક્ષેપથી તત્વના સારનો ઉપદેશ આપીને પાછા આકાશમાં ગયા એ કથા કહેવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, હે રામ, બળવાન બલિરાજાએ એ પ્રમાણે વિચાર કર્યો અને તેણે નેત્રો મીંચીને કમળપત્ર સમાન નેત્રોવાળા તથા પરબ્રહ્મ જ જેમનું વિશ્રાંતિનું સ્થાન છે એવા શુક્રાચાર્યનું ધ્યાન ધર્યું। ફરીથી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, બળવાન બલિરાજાએ એ પ્રમાણે વિચાર કર્યો અને તેણે નેત્રો મીંચીને કમળપત્ર સમાન નેત્રોવાળા તથા પરબ્રહ્મ જ જેમનું વિશ્રાંતિનું સ્થાન છે એવા શુક્રાચાર્યનું ધ્યાન કર્યું। શુક્રાચાર્ય બ્રહ્મરૂપ હોવાથી સર્વવ્યાપક છે। બલિરાજાએ તેમનું ધ્યાન કરવા માંડ્યું એટલે નિરંતર ધ્યાનમાં તત્પર રહેનારા એ શુક્રાચાર્યે જાણ્યું કે મારા જ ચિત્તમાં રહેલો મારો શિષ્ય બલિરાજા આ સમયે પોતાના નગરમાં તત્વને જાણવા સારું મારા દર્શનની ઈચ્છા રાખે છે। પછી સર્વવ્યાપક અને અખંડ ચૈતન્યરૂપ શુક્રાચાર્યે પોતાના યોગના સામર્થ્યથી પોતાના શરીરને બલિરાજાના રત્નમય ગોખમાં આણ્યું। શુક્રાચાર્ય બલિરાજાની પાસે આવ્યા। ત્યાં શુક્રાચાર્યના શરીરની પ્રભાના કિરણોનો પોતાના શરીરને સ્પર્શ થયો એટલે જેમ પ્રાતઃકાળે સૂર્યના કિરણોનો સ્પર્શ થતાં કમળ પ્રફુલ્લિત થાય તેમ બલિરાજા પણ પ્રફુલ્લિત થયો। હવે બલિરાજાએ રત્નમય અર્ઘ્ય આપીને કલ્પવૃક્ષના પુષ્પોના સમૂહોથી વધાવીને અને ચરણમાં પ્રણામ કરીને શુક્રાચાર્યનો સત્કાર કર્યો। પછી રત્નોના અર્ઘ્યથી પરિપૂર્ણ અંગવાળા થયેલા કલ્પવૃક્ષના પુષ્પોનો મુકુટ ધરેલા અને અમૂલ્ય આસન પર બિરાજેલા એ ગુરુ શુક્રાચાર્યને બલિરાજાએ નીચે પ્રમાણે પૂછ્યું। બલિ બોલ્યો, હે ભગવાન, જેમ પ્રાતઃકાળમાં ઉદય પામેલી સૂર્યની કાંતિ
લોકોને સંધ્યાવંદન આદિ કાર્યો કરવા માટે પ્રેરે છે, તેમ આપની કૃપાથી ઉદય પામેલી બુદ્ધિ મને આપની પાસે બોલવાને પ્રેરે છે. મહાન મોહ આપનારા ભોગો ઉપર મને અરુચિ ઉત્પન્ન થઈ છે. એટલા માટે હું એ મહાન મોહનું હરણ કરનારા તત્વને જાણવા ઈચ્છું છું. આ વિષય સુખની પરાકાષ્ઠા ક્યાં સુધી છે? આ વિષય સુખની પરાકાષ્ઠા ક્યાં સુધી છે? વિષય સુખ કયા પદાર્થમય છે? હું કોણ છું? આપ કોણ છો? અને સઘળા લોકો કોણ છે? મને આપ શીઘ્ર કહો. શુક્રાચાર્ય બોલ્યા, હે સર્વ દાનવોના ચક્રવર્તી, મને આકાશ માર્ગમાં જવાની ઉતાવળ છે અને આ વિષયમાં વધારે કહેવાનું કાંઈ પ્રયોજન પણ નથી. માટે સંક્ષેપથી સઘળા પ્રશ્નોનો સાર હું કહું છું તે તમે સાંભળો. આ સઘળું જગત ચૈતન્યનું દ્રશ્ય છે અને તેની સિદ્ધિ પણ ચૈતન્યને અધીન છે. આથી વિષય સુખની પરાકાષ્ઠા ચૈતન્ય સુધી જ છે. વિષય સુખ ચૈતન્યમાં કલ્પિત હોવાને લીધે ચૈતન્યમય જ છે. તમે ચૈતન્ય છો, હું ચૈતન્ય છું અને સઘળા લોકો પણ ચૈતન્ય જ છે. આ મેં તમને સઘળા પ્રશ્નોનો સંક્ષિપ્ત ઉત્તર કહ્યો. જો તમે વિવેકી હશો તો આટલા ઉત્તરમાંથી સઘળું નિશ્ચયપૂર્વક સમજી જશો. ઘણું સમજાવવામાં આવશે તો પણ રાખમાં હોમેલા હૂત દ્રવ્યની પેઠે તે સૌ વ્યર્થ જશે. ચૈતન્યમાં દ્રશ્યોની કલ્પના થઈ છે એ જ બંધ કહેવાય છે. ચૈતન્યમાંથી એ કલ્પનાનું છૂટી જવું એ જ મુક્તિ કહેવાય છે. અને દ્રશ્યો વગરનું જે ચૈતન્ય છે તે જ પૂર્ણ આત્મા છે. એટલો જ સઘળા સિદ્ધાંતોનો સાર છે. આ નિશ્ચયને સ્વીકારીને જો તમે અવલોકન કરશો તો તમે પોતે પોતાની મેળે પોતાથી જ અનંત પદરૂપ પરમાત્માને પ્રાપ્ત થશો. હું હવે દેવલોકમાં જાઉં છું. ત્યાં સપ્તર્ષિઓ ભેગા થયા છે અને મારે પણ દેવતાઓના કોઈ કાર્યને માટે ત્યાં અવશ્ય જવું પડે એમ છે. હે રાજન, જ્યાં સુધી આ દેહ હોય ત્યાં સુધી મુક્ત બુદ્ધિવાળા પુરુષોને પણ આવી પડેલી ક્રિયાઓનો ત્યાગ કરવો ગમે નહીં. એ સ્વાભાવિક છે. માટે મને ત્યાં જવાનું બંધ રાખવું ગમતું નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, શુક્રાચાર્ય એટલું બોલીને તરત જ વાદળાઓની સ્પષ્ટ કેડીએ ગયા અને ગ્રહોના સમૂહોથી ભરપૂર તથા ભ્રમરના જેવા શ્યામ દેખાવાળા આકાશની મધ્યમાં ચપળ તરંગની જેમ અદૃશ્ય થઈ ગયા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો બલિ ઉપદેશ યોગ નામનો સર્ગ 26મો સમાપ્ત. જો બધું આવી ગયું કે નહીં? તમે સાંભળ્યું છે ને પ્રભુ કે ડોલું આવી ગયું? ડોલું આવી ગયું? હા કે ડોલું આવી ગયું. શુક્રાચાર્ય બોલ્યા એ બોલો ફરીથી. હવે જાગજો બરાબર. જો આવા ટાઈમે ડોલું આવ્યું સાંભળો બરાબર. શુક્રાચાર્ય બોલ્યા, સાંભળો બરાબર. હા. શુક્રાચાર્ય બોલ્યા, હે સર્વ દાનવોના ચક્રવર્તી, મને આકાશ માર્ગમાં જવાની ઉતાવળ છે અને આ વિષયમાં વધારે કહેવાનું કાંઈ પ્રયોજન પણ નથી. માટે સંક્ષેપથી સઘળા પ્રશ્નોનો સાર હું કહું છું તે તમે સાંભળો. આ સઘળું ચૈતન્યનું જ દ્રશ્ય છે અને તેની સિદ્ધિ પણ ચૈતન્યને અધીન છે. આથી વિષય સુખની પરાકાષ્ઠા ચૈતન્ય સુધી જ છે. વિષય સુખ ચૈતન્યમાં કલ્પિત હોવાને લીધે ચૈતન્યમય જ છે. તમે ચૈતન્ય છો, હું ચૈતન્ય છું અને સઘળા લોકો પણ ચૈતન્ય જ છે. આ મેં તમને સઘળા પ્રશ્નોનો સંક્ષિપ્ત ઉત્તર કહ્યો. જો તમે વિવેકી હશો તો આટલા ઉત્તરમાંથી સઘળું નિશ્ચયપૂર્વક સમજી જશો. ઘણું સમજાવવામાં આવશે તો પણ રાખમાં હોમેલા ભૂતદ્રવ્યની પેઠે તે સૌ વ્યર્થ જશે. ચૈતન્યમાં દ્રશ્યોની કલ્પના થઈ છે એ જ બંધ કહેવાય છે. ચૈતન્યમાંથી એ કલ્પનાનું છૂટી જવું એ જ મુક્તિ કહેવાય છે. અને દ્રશ્યો વગરનું જે ચૈતન્ય છે તે જ પૂર્ણ આત્મા છે. એટલો જ સઘળા સિદ્ધાંતોનો સાર છે.
આ નિશ્ચયને સ્વીકારીને જો તમે અવલોકન કરશો તો તમે પોતે પોતાની મેળે પોતાથી જ અનંત પદરૂપ પરમાત્માને પ્રાપ્ત થશો. હું હવે દેવલોકમાં જાઉં છું. સાંભળ્યું બરોબર કે ઊંઘમાં ગયું ના દેવરાજ. પૂરેપૂરું. આ પૂરેપૂરું. આ બધું દ્રશ્ય વિનાનું ચૈતન્ય છે હા અને દ્રશ્ય એમાં કલ્પિત છે. દ્રશ્ય એમાં કલ્પિત છે હા અને ચૈતન્ય છે એ જ અનંત પદરૂપ પરમાત્મા છે. સમજાય? ચાલો હવે બસ એટલું આવી ગયું ને. પછી હવે બીજો સર્ક લઈ લ્યો. 27. સર્ગ 27મો. બલિરાજાને પૂર્ણાનંદ ચૈતન્ય સ્વરૂપે વિશ્રાંતિ આવી મળી. ગયો ને શબ્દ અનંત પરમ પદ પરમાત્માને પામશો. હા. એ આવી ગયું ને હા. શબ્દ. તમે પોતે પોતાની મેળે પોતાથી જ અનંત પદરૂપ પરમાત્માને પ્રાપ્ત થશો. 27. સર્ગ 27મો. બલિરાજાને પૂર્ણાનંદ ચૈતન્ય સ્વરૂપે વિશ્રાંતિ મળી. આ 27મા સર્ગમાં બલિરાજાને શુક્રાચાર્ય કહેલા માર્ગથી સઘળો વિચાર કરતા પૂર્ણાનંદ ચૈતન્ય રૂપે વિશ્રાંતિ મળી એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, આમ હે રામ, દેવો અને દૈત્યોની સભાઓમાં અત્યંત વખણાયેલા એ શુક્રાચાર્યને ગયા પછી બુદ્ધિમાન પુરુષોમાં ઉત્તમ એવા બલિરાજાએ મનથી આ પ્રમાણે વિચાર કર્યો. સદ્ગુરુ શુક્રાચાર્ય સાચું જ કહ્યું છે. આ જે સઘળું બ્રહ્માંડ છે તે ચૈતન્ય જ છે. હું ચૈતન્ય છું. આ સઘળા લોકો ચૈતન્ય છે. દિશાઓ ચૈતન્ય છે અને આ સઘળી ક્રિયાઓ પણ ચૈતન્ય છે. બહારના તથા અંદરના સઘળા પદાર્થો સહિત સઘળું બ્રહ્માંડ વાસ્તવિક રીતે ચૈતન્ય જ છે. બ્રહ્માંડમાં ચૈતન્યથી જુદું કોઈ સ્થળમાં કાંઈ પણ નથી. જે ચૈતન્ય છે તે સૂર્યને આ સૂર્ય છે એમ જાણે નહીં તો પછી સૂર્યને અને અંધકારને પરસ્પર શો ભેદ રહે? ચૈતન્ય જો પૃથ્વીને આ પૃથ્વી છે એમ જાણે નહીં તો પછી પૃથ્વી અને જળ આદિને પરસ્પર શો ભેદ રહે કે તેથી પૃથ્વીમાં પૃથ્વીપણું અવિચળ રહે? ચૈતન્ય જો દિશાઓને આ દિશાઓ છે એમ એ જાણે નહીં તો દિશાઓમાં દિશાપણું શું રહે? ચૈતન્ય જો પર્વતોને આ પર્વતો છે એમ જાણે નહીં તો પર્વતોમાં પર્વતોપણું શું રહે? ચૈતન્ય જો જગતને આ જગત છે એમ જાણે નહીં તો જગતમાં જગતપણું શું રહે? ચૈતન્ય જો આકાશને આ આકાશ છે એમ જાણે નહીં તો આકાશમાં આકાશપણું શું રહે? ચૈતન્ય જો સ્થૂળ શરીરને આ સ્થૂળ શરીર છે એમ જાણે નહીં તો પ્રાણીઓના સ્થૂળ શરીરોમાં સ્થૂળ શરીરપણું શું રહે? ચૈતન્ય વિના કાંઈ પણ સિદ્ધ થતું નથી. એટલા માટે જે કાંઈ છે તે ચૈતન્ય જ છે. ઇન્દ્રિયો પણ ચૈતન્ય છે, શરીર પણ ચૈતન્ય છે, મન પણ ચૈતન્ય છે, મનની તૃષ્ણાઓ પણ ચૈતન્ય છે, અંદર પણ ચૈતન્ય છે, બહાર પણ ચૈતન્ય છે, અસત પદાર્થ પણ ચૈતન્ય છે અને જે રજ્જુ સર્પાદી અનિર્વચનીય પદાર્થો થાય છે તેઓ પણ ચૈતન્ય જ છે. હું ભોગોની ઈચ્છાપૂર્વક તે વિષયોનો આ સઘળો ભોગ કરું છું તે પણ ચૈતન્યથી જ કરું છું. શરીરથી કાંઈ કરતો નથી. આ મારું શરીર તો લાકડા જેવું અને ઢેફા જેવું છે. તેથી શું થઈ શકે એમ છે? સઘળા જગતના એક આત્મ સ્વરૂપ જે ચૈતન્ય છે તે જ હું છું. મારું સ્વરૂપ ચૈતન્ય જ છે. આકાશમાં જે ચૈતન્ય છે તે હું છું. સૂર્યમાં જે ચૈતન્ય છે તે હું છું. પૃથ્વીમાં જે ચૈતન્ય છે તે હું છું. જળમાં જે ચૈતન્ય છે તે હું છું. વાયુમાં જે ચૈતન્ય છે તે હું છું. દેવતાઓમાં તથા દૈત્યોમાં જે ચૈતન્ય છે તે હું છું. અને સ્થાવરોમાં તથા જંગમોમાં જે ચૈતન્ય છે તે પણ હું જ છું. ચૈતન્યમાં બીજાપણાની કલ્પના સંભવતી જ નથી. એ કલ્પના અસંભવિત છે. તેથી જગતમાં શત્રુ પણ કોણ સંભવે અને મિત્ર પણ કોણ સંભવે? આ બલિ નામનું જે શરીર છે તેનું સુશોભિત માથું કપાઈ જાય તો પણ હું જે સર્વવ્યાપક ચૈતન્ય છું તેનું શું કપાઈ જાય?
ચૈતન્ય જો આ દ્વેષ છે એમ જાણે નહીં તો દ્વેષ પણ શો પદાર્થ છે? દ્વેષની સિદ્ધિ પણ ચૈતન્ય વિના થતી નથી. આમ છે એટલા માટે સઘળા દ્વેષ આદિ ભાવો તથા જે કંઈ અભાવો છે તેઓ પણ ચૈતન્ય રૂપ જ છે. અત્યંત વિચાર કરી જોતા પણ આ મોટા બ્રહ્માંડમાંથી ચૈતન્ય વિના બીજું કાંઈ પણ હાથ લાગે એમ નથી. જે કાંઈ છે તે સઘળું ચૈતન્ય જ છે. એટલા માટે દ્વેષ પણ નથી, રાગ પણ નથી, મન પણ નથી અને મનની વૃત્તિઓ પણ નથી. અતિ શુદ્ધ ચૈતન્ય માત્રમાં ભેદોની કલ્પના ઘટે જ કેમ? ચૈતન્યરૂપ હું સર્વમાં વ્યાપક છું અને સર્વરૂપ છું. ચૈતન્યથી પ્રતિકૂળ કાંઈ પણ સિદ્ધ થતું નથી. માટે હું અખંડ આનંદ સ્વરૂપ છું. હું ભેદોની કલ્પનાથી રહિત છું અને મારામાં કોઈ બીજો ભાગ જ નથી. નામ વિનાનું ચૈતન્ય એ જ નામ કહેવાય છે. તે નામ નથી, પરંતુ સઘળા પ્રકારની નામરૂપોની કલ્પનાના અધિષ્ઠાનરૂપ જે ચૈતન્ય છે તે જ ચૈતન્ય એ કલ્પિત શબ્દરૂપે સ્ફુરે છે. હું દ્રશ્યોથી તથા દર્શનોથી રહિત એવા કેવળ નિર્મળ સ્વરૂપવાળો છું. સર્વદા પ્રકાશમાન છું. જીવપણાથી રહિત છું. દ્રષ્ટા છું અને પરમેશ્વર છું. હું કેવળ પ્રકાશ સ્વરૂપ છું અને સર્વદા દ્વૈતથી રહિત છું. તેની અંદર કેશના અગ્રમાં અથવા જળમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબ જેવો કલ્પનારૂપ અતિ મર્યાદિત જે જીવભાવ ઉદય પામ્યો છે તે પણ ભ્રાંતિ જ છે, વાસ્તવિક નથી. હું મારા સ્વરૂપના સાક્ષાત્કારથી જીવભાવનો પરાભવ કરું છું. મારો સ્વરૂપભૂત આત્મા દેહાદી આકારોથી રંગાયો જ નથી અને નિત્ય મુક્ત છે. તે સર્વમાં વ્યાપક છે અને કલ્પના માત્રથી જીવભાવવાળો કહેવાય છે. તેને હું પ્રણામ કરું છું. ચૈતન્યરૂપ દ્રશ્યોથી રહિત સઘળી કલ્પનાઓને અનુસરતા સ્વરૂપવાળું અને દીવાની પેઠે સર્વને પ્રકાશ આપનારું જે પરબ્રહ્મ છે તે હું પોતે જ છું. હું તેને પ્રણામ કરું છું. દ્રશ્યોથી રહિત કેવળ ચૈતન્યરૂપ એકી વખતે સર્વમાં ભરપૂર થઈને રહેલું અને જેમાં મનની વૃત્તિઓથી જાણી શકાય એવા સઘળા પદાર્થો મુદ્દલ છે જ નહીં એવું જે સર્વથી મોટું સદા આનંદ સ્વરૂપ છે તે હું છું. આકાશની પેઠે અંતથી રહિત છું. વ્યાપક છતાં પણ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છું અને આ સુખ દુઃખોની દશાઓના કોઈ પણ દેખાવો મને પ્રાપ્ત થતા નથી. હું અનુભવરૂપ છું. સર્વ જ્ઞેય પદાર્થોથી ભિન્ન છું. દ્રશ્યો રહિત છું. વ્યાપક છું અને સર્વને પ્રકાશિત કરનાર છું. મારામાં કેવળ કલ્પનાથી પ્રતીત થયેલા જગત સંબંધી સાચા ખોટા કોઈ પણ પદાર્થો વિભાગ પાડી દેવાને સમર્થ નથી. કદાચ જગત સંબંધી પદાર્થોથી મારામાં વિભાગ પડી જતા હોય તો પણ એ પદાર્થો મારાથી જુદી સત્તાવાળા નથી. માટે તેમણે પાડેલા વિભાગોને હું સ્વીકારી લઉં છું. એવા કલ્પિત વિભાગો પાડવાથી મને કશી હાનિ નથી. પોતાના સ્વભાવરૂપ એવી કોઈ વસ્તુ જો એવી જ બીજી કોઈ વસ્તુને લઈ જાય, હરી જાય કે આપી દે તો તેમાં કોઈનું શું જાય છે? જેમ એક માણસના ડાબા હાથમાં રહેલા ધનને તે જ માણસનો જમણો હાથ લઈ લે, હરી લે કે ફરીને પાછું આપે તો પણ તે માણસને કશી હાનિ નથી. તેમ મારામાં કલ્પાયેલા પદાર્થોમાં પરસ્પર ગમે તેવી ગરબડ થાય તો પણ તેથી મને કશી હાનિ થતી નથી. હું તો સર્વકાળમાં અખંડિત રહેનાર છું. સર્વરૂપ છું. સર્વનો કરનાર છું અને સર્વમાં રહેલો છું. જે કાંઈ આ દ્રશ્ય છે તે હું જ છું. એટલે મારામાં બીજું કાંઈ નવું થયું જ નથી. હું એક અખંડ ચૈતન્ય છું. માટે સંકલ્પ વિકલ્પોથી મારામાં કાંઈ વધી જાય એમ નથી અને કાંઈ ઘટી જાય એમ પણ નથી. હું જ અજ્ઞાનથી જગતરૂપે ક્ષોભ પામું છું અને હું જ તત્વબોધથી શાંત થઈ જાઉં છું. મહાવિદ્વાન બલિરાજાએ આ પ્રમાણે વિચાર કર્યો અને ઓમકારની છેલ્લી અર્ધમાત્રાના અર્થરૂપ તુર્યપદનો પોતાના આત્મારૂપે અનુભવ કરતાં કરતાં તે સમાધિસ્થ થઈ ગયો. તેના સર્વ સંકલ્પો શાંત થઈ ગયા અને દ્વૈતના અનેક વિભાગોનો દેખાવ બંધ પડી ગયો.
નિશંક રીતે તેની ધ્યાતા ધ્યેય તથા ધ્યાન આદિ સઘળી ત્રિપુટીઓ દૂર ફેંકાઈ ગઈ. તેની વાસનાઓ શાંત થઈ ગઈ અને તે નિર્મળ થઈ ગયો. એ બલિરાજાને પરમપદનો સાક્ષાત્કાર થયો અને વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીવાની જેમ તે નિશ્ચળ થયો. તેનું મન સારી રીતે શાંત થઈ એ બલિરાજા પથરામાં કોતરાયેલા પુરુષની જેમ તે રત્નમય ગોખમાં ઘણા કાળ સુધી સ્થિર રહ્યો. જેમ વાદળાઓથી રહિત થયેલું શરદ ઋતુનું નભ સ્વચ્છતાથી શોભે તેમ દ્વૈતના વિભાગોથી રહિત થયેલો બલિરાજા સઘળી તૃષ્ણાઓ શાંત થવાને લીધે પરિપૂર્ણતાવાળી અને વિષયોના મનનરૂપ દોષોથી રહિત થયેલી એવી નિર્મળ બ્રહ્મસત્તાથી શોભવા લાગ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો બલિ વિશ્રાંતિ નામનો સર્ગ 27મો સમાપ્ત. સર્ગ 28મો. બલિરાજાની સમાધિ દશા અને શુક્ર ગુરુએ દૈત્યોનું કરેલું સાંત્વન. આ 28મા સર્ગમાં બલિરાજાને ચેષ્ટા વિનાનો જોઈ મૂંઝાયેલા દાનવોએ સ્મરણ કરતા ત્યાં પધારેલા શુક્રાચાર્યે બલિરાજાની સ્થિતિ કહીને દાનવોનો શોક મટાડ્યો એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે બલિરાજા રત્નમય ગોખમાં જ બેસી રહ્યો. ત્યારે તેના અનુચર દાનવો તુરત એ ગોખવાળા સ્ફટિકમણીના ઊંચા મહેલ ઉપર ચડ્યા. ડિંભ અને ધીર મંત્રીઓ, કુમુદ આદિ સામંતો, સુર આદિ રાજાઓ, વૃત આદિ સેનાપતિઓ, હયગ્રીવ આદિ સુભટો, ચાકરાજ આદિ બાંધવો, લડુક આદિ મિત્રો અને વલ્લક આદિ વિનોદ કરાવનારાઓ ત્યાં આવ્યા. વળી ત્યાં હાથમાં ભેટોના સામાનવાળા કુબેર યમ તથા ઇન્દ્ર આદિ દેવતાઓ, સેવાના અવસરને ઈચ્છનારા યક્ષો, વિદ્યાધરો તથા નાગલોકો, ચામર ડોરનારી રંભા તેમજ તિલોત્તમા આદિ ઉત્તમ સ્ત્રીઓ, સમુદ્રોના રહેવાસીઓ, નદીઓના રહેવાસીઓ, પર્વતોના રહેવાસીઓ, દિશાઓના પાલકો, ખૂણાઓના પાલકો અને બીજા પણ ત્રૈલોક્યમાં રહેનારા ઘણા સિદ્ધ લોકો સેવા કરવા માટે બલિરાજાના તે સ્થાનક ઉપર આવ્યા. એ લોકો પ્રણામ કરતા હતા, તેથી તેમના મુકુટોની પંક્તિઓ નમી જતી હતી. ત્યારે બલિરાજા ધ્યાન દ્વારા તથા મૌન દ્વારા સમાધિમાં રહ્યો હતો, તેથી તે ચિત્રમાં આલેખેલા જેવો નિશ્ચળ થઈ રહ્યો હતો. તેને એ લોકોએ પ્રયત્નપૂર્વક જોયો. તે લોકોએ નિત્યની ચાલુ રીતિ પ્રમાણે પ્રણામ કર્યા. એ લોકોમાં જે મિત્રો હતા તેઓ બલિરાજાની એ સ્થિતિ જોઈને મનમાં ખેદ પામ્યા. જેઓ ત્રાહિત હતા તેઓ વિસ્મય પામ્યા, જેઓ તત્વવેતાઓ હતા તેઓ આનંદ પામ્યા અને જેઓ મૂર્ખ સેવકો હતા તેઓ ભય પામ્યા. અનુચર લોકોને બલિરાજાના પ્રાણનો સંશય પ્રાપ્ત થવાથી ખેદ થયો. બલિરાજાનું મુખ પ્રસન્ન જોઈને તેમને વિસ્મય થયું. તેના શરીરમાં રોમાંચ આદિ ચિહ્નો જોવામાં આવવાથી તેમને આનંદ થયો અને તે ઘણીવાર સુધી ન ઉઠવાથી હવે આપણું રક્ષણ કોણ કરશે એવી ચિંતાને લીધે તેમને ભય પણ થયો. દાનવ મંત્રીઓએ હવે અહીં શું કરવું પ્રાપ્ત છે એમ સારી પેઠે વિચાર કર્યો અને સર્વ વિદ્વાનોમાં ઉત્તમ તથા દૈત્ય દાનવોના કુળગુરુ એવા શુક્રાચાર્યનું ચિંતન કર્યું. આમ દૈત્યોએ ચિંતન કર્યું એટલે તરત જ જાણે ગંધર્વનગર આવ્યું હોય તેમ અત્યંત તેજવાળું શુક્રાચાર્યનું કલ્પિત શરીર ત્યાં આવી પહોંચેલું તેમના જોવામાં આવ્યું. સપ્તર્ષિઓની સભામાં બેઠેલા શુક્રાચાર્યે યોગના બળથી પોતાના શરીરને બલિરાજાના મહેલમાં પ્રાપ્ત થયેલું કલ્પ્યું હતું. દૈત્યોના સમૂહે શુક્રાચાર્યનું પૂજન કર્યું. પછી શુક્ર ભાર્ગવે મોટા આસન પર બેસીને સમાધિમાં રહેલા બલિરાજાને જોયો. થોડીવાર વિસામો લઈને અને પ્રેમ ભરેલી દ્રષ્ટિથી બલિરાજાને જોઈને તેનો સંસારરૂપી ભ્રમ નાશ પામી ગયો છે એમ તેમણે વિચારપૂર્વક જોયું અને તેથી તે પ્રફુલ્લિત થયા પછી જાણે પોતાના દેહના હજારો ઉજ્જવળ કિરણોથી ક્ષીરસાગરને ફેલાવતા હોય એવા શુક્રાચાર્યે હસીને સભાને નીચે પ્રમાણે વચન કહ્યું. હે દૈત્યો,
આ મહાત્મા બલિરાજા પોતાના આત્મવિચારથી જ સર્વના અધિષ્ઠાનરૂપ નિર્મળ બ્રહ્મને પ્રાપ્ત થઈને સિદ્ધ થયેલો છે અને તેથી એને નિરતિશય સુખ મળ્યું છે. આથી હે ઉત્તમ દૈત્યો, આ બલિરાજા ભલે હમણાં આ પ્રમાણે જ રહીને પોતાના સ્વરૂપમાં ચિરકાલ પર્યંત પરમાનંદરૂપ પરમ પદમાં વિશ્રાંતિ લે. આ બલિરાજા સંસારના પરિશ્રમથી થાકીને હમણાં વિશ્રાંતિ પામે છે. એના ચિત્તમાંથી સંસારની ભ્રાંતિ ટળી ગઈ છે અને સંસારની ખટપટરૂપી એની ઝાકળ શાંત થઈ ગઈ છે. તો હમણાં તમારે એને બોલાવવો નહીં. જેમ રાત્રિની ખટપટ શાંત થતાં દિવસ સૂર્યના કિરણોના સમૂહને પ્રાપ્ત થાય છે, તેમ અજ્ઞાનરૂપી સંકટ શાંત થતાં આ બલિરાજા પોતાના પ્રકાશને જ પ્રાપ્ત થયેલો છે. જેમ મૂર્છિત અવસ્થામાં રહેલો અંકુર કાળે કરીને તે અવસ્થાને છોડીને બીજમાંથી પોતાની મેળે જ જાગ્રત થાય છે, તેમ આ બલિરાજા કાળે કરીને પોતાની મેળે જ જાગ્રત થશે. હે સર્વ દાનવોના નાયકો, તમે પોતાના સ્વામીના કાર્યોને નિશ્ચિંત થઈને કર્યા કરો. આ બલિરાજા 1000 વર્ષે સમાધિમાંથી જાગ્રત થશે. હે રામ, દૈત્યોએ શુક્રાચાર્યના એ પ્રમાણે વચન સાંભળ્યા એટલે જેમ વૃક્ષો સુકાયેલી મંજરીને ત્યજી દે છે, તેમ તેમણે હર્ષથી થયેલી, દ્વેષથી થયેલી અને ખેદથી થયેલી ચિંતાને ત્યજી દીધી. પછી સઘળા દૈત્યો આગળથી બંધાયેલી રાજ્યરીતિ પ્રમાણે બલિરાજાની સભાનું કામ આટોપી લઈને પોતપોતાના કાર્યો કરવા લાગી ગયા. પછી મનુષ્યો પૃથ્વીમાં ગયા, સર્પોના રાજાઓ રસાતાળમાં ગયા, ગ્રહો તથા આકાશવાસી લોકો આકાશમાં ગયા, દેવતાઓ સ્વર્ગમાં ગયા, પર્વતો તથા દિક્પાલો પોતપોતાની દિશાઓમાં ગયા, વનમાં રહેનારા લોકો ગુફાઓમાં ગયા અને આકાશમાં ફરનારા આકાશ તરફ ગયા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો બલિ સમાધાન વર્ણન નામનો સર્ગ 28મો સમાપ્ત. સર્ગ 29મો. બલિરાજાની જીવનમુક્ત દશા અને રામને જ્ઞાન માર્ગમાં રહેવાની ભલામણ. આ 29મા સર્ગમાં બલિરાજાએ જીવનમુક્તપણાથી રાજ્ય કર્યાની, પાતાળમાં બલિરાજાનું રોદન થયાની અને રામને વશિષ્ઠે બલિરાજાના જેવી પૂર્ણ સ્થિતિથી રહેવાની ભલામણ કર્યાની કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સમાધિમાં રહ્યાને દેવતાઓના પૂરા 1000 વર્ષ વ્યતીત થઈ ગયા. પછી દેવતાઓના દુદુંબીઓના શબ્દો કાને પડવાથી મહાત્મા બલિરાજા જાગ્રત થયો. જેમ આકાશમાં સૂર્યના કિરણોનો સમૂહ ઉદય પામતા કમળોનું વન પ્રફુલ્લિત થાય છે, તેમ બલિરાજા જાગ્રત થતાં તેનું નગર આનંદિત થયું. જાગ્રત થયેલા બલિરાજાએ હજી પોતાની પાસે દાનવો આવ્યા ન હતા તેટલામાં એ સમાધિના સ્થાનકરૂપ ગોખમાં જ થોડીવાર આ પ્રમાણે વિચાર કર્યો. અહો, બ્રહ્માકારપણે રહેવારૂપ વાસ્તવિક પદવી બહુ શીતળ અને બહુ રમણીય છે. હું એ પદવીમાં પરમ વિશ્રાંતિ પામ્યો હતો, તેથી દેવતાઓના 1000 વર્ષ પણ મને એક ક્ષણ જેવા લાગ્યા. હવે હું એ જ પદવીનો આશ્રય કરીને વિશ્રાંતિ કરું. આ સંસારમાં વિષયની વિભૂતિઓ ભોગવવાથી મારું શું વળે એમ છે? મારા મનમાં સમાધિના પરિપાકથી થયેલા આનંદની લહેરોથી જેવો સંતોષ થયો છે, તેવો સંતોષ ચંદ્રના બિંબમાં રહેવાના આનંદની લહેરોથી પણ મળે નહીં. હે રામ, બલિરાજા એ પ્રમાણે વિચાર કરીને ફરી પણ વિશ્રાંતિ માટે પોતાના મનને ગલિત કરવા લાગ્યો. એટલામાં જેમ વાદળાઓ ચંદ્રને વીંટી વળે, તેમ દૈત્યો તેને વીંટી વળ્યા. મેરુ આદિ મોટા પર્વતો જેવા તે દૈત્યોથી વીંટાયેલા અને તેમના પ્રણામોને સ્વીકારવામાં આકુર થયેલા નેત્રોવાળા તે બલિરાજાએ એ દૈત્યોને જોઈ લીધા. ત્યાર પછી તેણે આ પ્રમાણે વિચાર કર્યો, હું નિર્વિકલ્પ ચૈતન્યરૂપ છું. મારે ગ્રહણ કરવા યોગ્ય કયો પદાર્થ છે? જો આ ગ્રહણ કરવા યોગ્ય છે એવી આસક્તિથી મન કોઈ પદાર્થ ઉપર ઝડપ કરે તો તે રાગરૂપ મલિનતાને પ્રાપ્ત થાય છે. પણ પદાર્થોને માત્ર જોવાથી મન તેવા મળને પ્રાપ્ત થતું નથી. હું મોક્ષને શા માટે ઈચ્છું છું? પ્રથમ મને બાંધ્યો છે જ કોણે? હું મુદ્દલ બંધાયેલો જ નથી,
છતાં મોક્ષને ઈચ્છું છું. આ તો કેવળ છોકરાની રમત જેવું થાય છે. એ તે કેવી વાત! મને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી. મારી મૂર્ખતા ટળી ગઈ છે. હવે મારે ધ્યાનના વિલાસથી કે સમાધિથી શું મેળવવાનું છે? ધ્યાન અને ધ્યાનના અભાવની ભ્રાંતિને ત્યજી દઈને મારું આત્મતત્વ પોતાના સ્વભાવને લીધે ઉદાસીનપણાથી જોયા કરે છે. તો તે જોવામાં કોઈ વસ્તુ તેની સામે સ્ફુરે તો ભલે સ્ફુરે, પણ એમ થવાથી મને કાંઈ હાનિ કે વૃદ્ધિ થવાના નથી. હું ધ્યાનને ઈચ્છતો નથી તેમ ધ્યાનના અભાવને પણ ઈચ્છતો નથી. હું ભોગોને ઈચ્છતો નથી તેમ ભોગોના ત્યાગને પણ ઈચ્છતો નથી. હું તો સઘળા સંતાપોથી રહિત છું અને સર્વમાં સમભાવે જ રહ્યો છું. મને સમાધિના આનંદની પણ ઈચ્છા નથી અને જગતની સ્થિતિની પણ ઈચ્છા નથી. મારે ધ્યાનનું પણ શું કામ છે અને વૈભવનું પણ શું કામ છે? મને દેહનો સંબંધ નહીં હોવાથી હું મર્યો પણ નથી અને મને પ્રાણનો સંબંધ નહીં હોવાથી હું જીવતો પણ નથી. હું સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી અને કોઈનો વિકાર પણ નથી. આ દેહ કે રાજ્ય વગેરે મારા નથી, તેમ બીજો દેહ કે બીજા રાજ્ય વગેરે પણ મારા નથી. હું મને જ પ્રણામ કરું છું. હું તો બ્રહ્મ છું. આ જગતનું રાજ્ય રહે તો ભલે રહે અને જાય તો પણ ભલે જાય. રાજ્ય રહેશે કે નહીં રહે તો પણ હું તો શાંતપણે મારા સ્વરૂપમાં જ રહીશ. મારે ધ્યાન કરીને શું કરવાનું છે અને રાજ્યના વૈભવ ભોગવીને પણ શું કરવાનું છે? જે આવતું હોય તે ભલે આવે અને જતું હોય તે ભલે જાય. હું કોઈનો નથી અને મારું કાંઈ નથી. મારે જો હવે કર્તાપણાના અભિમાનપૂર્વક કાંઈ પણ કર્તવ્ય નથી તો હું આ કાંઈક ચાલતું રાજ્યાદિક કામ આસક્તિ વિના શા માટે કરું નહીં? હે રામ, જ્ઞાનીમાં ઉત્તમ અને પૂર્ણતાવાળા એ બલિરાજાએ એ પ્રમાણે નિર્ણય કર્યો અને જેમ સૂર્ય કમળોને જુએ છે તેમ તેણે દૈત્યોને જોયા. જેમ પવન પુષ્પોના સુગંધોનું ગ્રહણ કરે છે તેમ બલિરાજાએ સૌના ઉપર જુદી જુદી દ્રષ્ટિ કરવાની વિચિત્રતાથી સઘળા દૈત્યોના દંડવત પ્રણામોને સ્વીકાર્યા. પછી તે બલિરાજા ધ્યેય નામના વાસનાના ત્યાગવાળા મનથી સઘળા રાજકાર્યો કરવા લાગ્યો. તે બ્રાહ્મણોને, દેવતાઓને તથા ગુરુઓને અર્ઘ્યાદિકથી પૂજવા લાગ્યો અને મિત્રોને, બંધુઓને, સામંતોને તથા સજ્જનોને સન્માન આપવા લાગ્યો. નોકર વર્ગને તથા અર્થી લોકોને તે ધનથી તૃપ્ત કરવા લાગ્યો અને સ્ત્રીઓને તે અનેક પ્રકારના વૈભવો આપીને રાજી રાખવા લાગ્યો. હે રામ, બલિરાજાના રાજ્યની આણ સઘળા લોકો ઉપર ચાલતી હતી અને એ રાજ્યમાં બલિરાજા આ પ્રમાણે દિવસે દિવસે ચડતી દશાને પામતો ગયો. હવે કોઈ સમયે તેને યજ્ઞ કરવાની બુદ્ધિ થઈ એટલે તેણે શુક્રાચાર્ય આદિ મુખ્ય બ્રાહ્મણોને સાથે રાખીને અશ્વમેઘ નામનો મોટો યજ્ઞ કર્યો. એ યજ્ઞમાં સઘળા લોકોને તૃપ્ત કરવામાં આવ્યા અને દેવતાઓએ તથા ઋષિઓએ ઘણી ઘણી પ્રશંસા કરી. બલિરાજા ભોગોના સમૂહની ઈચ્છાવાળો નથી એમ નિશ્ચય કરીને સિદ્ધિદાતા વિષ્ણુ બલિરાજાને ધાર્યા પુરુષાર્થની સિદ્ધિ આપવાને અર્થે વામન રૂપ ધારણ કરીને તેના યજ્ઞમાં પધાર્યા. માગવાની ચાતુરીને જાણનારા એ વિષ્ણુએ વયમાં પોતાથી મોટા ભોગોમાં જ આસક્ત થઈને દીનતા સેવતા અને તેથી શોકપાત્ર એવા ઇન્દ્રને જગતરૂપી જંગલનો એક ત્રૈલોક્યરૂપી ટુકડો દેવા સારું માયાના બળથી બલિરાજાને છેતર્યો. 3 પગલામાં 3 લોકોને ભરી લઈને જેમ વાદળાને ભોયરામાં બાંધે તેમ તેમણે બલિરાજાને પાતાળમાં ચાપ્યો. હે રામ, જીવનમુક્ત થયેલો એ બલિરાજા પાછી ઇન્દ્રની પદવી ભોગવવાનું પોતાનું પ્રારબ્ધ હોવાને લીધે અદ્યાપી સુધી સ્વસ્થપણાથી પાતાળમાં રહ્યો છે અને તેની બુદ્ધિ નિત્ય નિર્વિકલ્પ સમાધિમાં ગલિત થયા કરે છે. પાતાળરૂપી ખાડામાં રહેલો એ જીવનમુક્ત દશાવાળો બલિરાજા વિપત્તિને તથા સંપત્તિને સમદ્રષ્ટિથી જોયા કરે છે. જેમ ચિત્રમાં આલેખેલી સ્થિર કિરણોવાળી સૂર્યની પંક્તિ અસ્ત પણ પામે નહીં અને ઉદય પણ પામે નહીં,
તેમ ક્ષમતા પામેલી બલિરાજાની બુદ્ધિ દુઃખમાં અસ્ત પામતી નથી અને સુખમાં ઉદય પામતી નથી. આ જગતમાં પ્રાણીઓના અને વૈભવોના હજારો આવિર્ભાવ અને હજારો તિરોભાવ થયા કરે છે. તેમને લાંબા કાળ સુધી જોઈ બલિરાજાનું મન ભોગોમાં વૈરાગ્ય પામેલું છે. બલિરાજાનું મન 10 કરોડ વર્ષો સુધી ત્રૈલોક્યનું રાજ્ય કરીને અંતે વિરક્ત થઈ સારી રીતે શાંત થયું છે. બલિરાજાએ સુખ દુઃખોના જવા આવવા હજારો વાર જોયેલા છે અને હજારો સંપત્તિઓ તથા હજારો વિપત્તિઓ પણ જોયેલી છે. માટે હવે બલિરાજા કયા પદાર્થને સ્થિર ગણીને તેની સ્પૃહા રાખે? બ્રહ્માકારપણાથી ભરપૂર થયેલા મનવાળો એ બલિરાજા ભોગોની અભિલાષાને ત્યજી દઈને સર્વદા આત્મારામપણાથી પાતાળના પ્રદેશમાં રહ્યો છે. હે રામ, ફરી એકવાર એ બલિરાજા ઇન્દ્રપણું પામીને ઘણા વર્ષો સુધી આ સઘળું ત્રૈલોક્યનું રાજ્ય કરનાર છે. એ બલિરાજાને ફરી ઇન્દ્રના પદની પ્રાપ્તિથી મનમાં હર્ષ થતો નથી અને હમણાં તે પદમાંથી ભ્રષ્ટ થઈને બેઠો છે, તેથી તેના મનમાં શોક પણ થતો નથી. તે સઘળા પદાર્થોમાં સમાન બુદ્ધિ રાખે છે, સર્વદા સંતુષ્ટ ચિત્તવાળો છે, પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવે છે અને પ્રાપ્ત નહીં થયેલા ભોગોની ઈચ્છા કરતો નથી. એ બલિરાજા આકાશની પેઠે નિર્લેપપણાથી રહે છે. હે રામ, બલિરાજાને જે પ્રકારથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તે પ્રકાર મેં તમને કહી સંભળાવ્યો. તમે પણ એવા જ વિચારો રાખીને જીવન મુક્તિરૂપી ચડતી દશાને પામો. હે રામ, તમે પણ બલિરાજાની જેમ વિવેકથી હું અવિનાશી પરમાત્મા છું એવો નિશ્ચય રાખીને પુરુષ પ્રયત્નથી અદ્વૈત પદને પ્રાપ્ત થાઓ. દૈત્યશ્રેષ્ઠ બલિરાજાને પણ 10 કરોડ વર્ષો સુધી ત્રૈલોક્યનું રાજ્ય ભોગવ્યા પછી અંતે ભોગોમાં અરુચિ પ્રાપ્ત થઈ હતી. આથી હે રામ, તમે પણ અંતે અવશ્ય દુઃખ આપનારા ભોગોના સમૂહને ત્યજી દો અને જેમાં દુઃખોનો સંભવ જ નથી એવા પરમ આનંદરૂપ સત્યપદને પ્રાપ્ત થાઓ. હે રામ, અનેક પ્રકારના રાગદ્વેષાદિક વિકારો આપનારા આ દ્રશ્ય પદાર્થોને રમણીય સમજવા નહીં. જેમ ડુંગરાઓ દૂરથી રળિયામણા લાગે છે પણ પાસે જતાં બિહામણા જણાય છે, તેમ સઘળા ભોગ્ય પદાર્થો પણ પ્રાપ્તિના સમયમાં જ મીઠા લાગે છે પણ અંતે બહુ દુઃખ આપનારા છે. આમ મન આ લોકના અને પરલોકના ભોગોમાં દોડ્યા કરે છે અને પામરોની ચેષ્ટાઓમાં લોટ્યા કરે છે. તમે તેને બાંધી લઈને હૃદયરૂપી ગુફામાં જ રાખી મૂકો. સૂર્યની જેમ સઘળા દ્રશ્યોને પ્રકાશ આપનારા તમે જ સઘળા જગતમાં રહ્યા છો. માટે તમારે શત્રુ કોણ છે અને મિત્ર કોણ છે? તમે આ શત્રુ છે અને આ મિત્ર છે એવી ભેદ દ્રષ્ટિથી વૃથા ભૂલ શા માટે કરો છો? હે મહાબાહો, તમે અંતથી રહિત છો, તમે જ આદિ પુરુષોત્તમ છો, તમે જ ચૈતન્ય છો અને તમે જ આ જગતના અસંખ્ય પદાર્થો રૂપે સ્ફુરો છો. જેમ દોરામાં મણીઓનો સમૂહ પરોવાયેલો હોય છે, તેમ નિત્ય પ્રકાશ શુદ્ધ જ્ઞાનરૂપ એવા તમારામાં આ સઘળું સ્થાવર જંગમ જગત પરોવાયેલું છે. તમે જન્મતા પણ નથી અને મરતા પણ નથી. તમે તો સર્વના અધિષ્ઠાનભૂત શુદ્ધ ચૈતન્યરૂપ અજન્મા પુરુષ છો. તમને જન્મવાની અને મરવાની ભ્રાંતિઓ રહો નહીં. તૃષ્ણાની વૃદ્ધિ થાય તો જન્મ આદિ રોગો પ્રબળ થાય છે અને તૃષ્ણાનો ક્ષય થાય તો જન્મ આદિ રોગો નિર્મૂળ થઈ જાય છે. એમ બરાબરનો સારી પેઠે વિચાર કરીને તથા ભોગોની તૃષ્ણાને ત્યજી દઈને તમે ભોગોના કેવળ સાક્ષી થાઓ. સૂર્યની પેઠે સર્વને પ્રકાશ આપનારા અને સર્વ જગતના નાથ એવા તમે જ સર્વદા પ્રકાશો છો અને તેથી જ આ સઘળું સંસારરૂપી સ્વપ્નનું મંડળ પ્રકાશે છે, પ્રતીત થાય છે. તમે વ્યર્થ ખેદ ધરો નહીં. તમને સુખ દુઃખનો સંબંધ છે જ નહીં. તમે પરિપૂર્ણ રીતે પોતાના સ્વરૂપને સમજ્યા છો, માટે તમે સર્વના આત્મા છો અને સર્વ જગતના પ્રકાશક છો. પ્રથમ તો જે વિષય સુખ મનને પ્રિય લાગે તે સુખને અનર્થના સાધનરૂપ સમજો અને ઇન્દ્રિયોના નિગ્રહ આદિ જે નિયમ મનને અપ્રિય લાગે
તેને કલ્યાણના સાધનરૂપ સમજો. પછી જ્યારે તેનો અભ્યાસ પાકો થાય ત્યારે તે કલ્પનાને પણ ત્યજી દો. આ ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે એ દ્રષ્ટિઓનો ત્યાગ કરવામાં આવે ત્યારે સાચી ક્ષમતાનો ઉદય થાય છે. તે ક્ષમતા જો હૃદયમાં સ્થિર રહે તો જીવને ફરીવાર જન્મ લેવો પડતો નથી. બાળકની જેમ મન જે વિષયમાં ડૂબી જાય તે વિષયમાંથી તેને બહાર કાઢી લઈને અધિષ્ઠાનરૂપ ચૈતન્યમાં જોડી દેવું. જ્યારે મનરૂપી મદોન્મત હાથીને વિષયોમાંથી નીકળીને ચૈતન્યમાં ચોંટવાનો અભ્યાસ પડી રહે ત્યારે તેને સઘળી રીતે રોકી દેવું, એટલે પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. હે રામ, તમે શરીરને સાચું માનનારા, મિથ્યા વિચારોથી દૂષિત ચિત્તવાળા, મૂઢ અને જાણે સંકલ્પના હાથમાં વેચાયા હોય તેમ સંકલ્પોને અધીન રહેનારા દૂતારાઓની સમાન પંક્તિમાં રહો નહીં. મૂર્ખપણું આત્મતત્વના નિર્ણયમાં વિવેક તથા વૈરાગ્ય આદિ ઉપાયોથી દૂર રાખનાર છે અને શાસ્ત્ર આદિના ઉત્તમ વચનોમાં પ્રવેશ કરવામાં બહુ વિલંબ કરાવનાર છે. જગતમાં મૂર્ખપણાથી બીજો કોઈ પણ અધિક દુઃખદાયી શત્રુ નથી. હે મહાબુદ્ધિમાન રામ, તમે હૃદયરૂપી આકાશમાં ઉદય પામેલા આ અવિવેકરૂપી વાદળને વિવેકરૂપી પવનના ઝપાટાથી તરત દૂર કરી નાખો. જ્યાં સુધી આત્માના અવલોકન માટે પોતાના જ પ્રયત્નથી સગવડ કરવામાં આવે નહીં ત્યાં સુધી વિચારનો ઉદય થાય નહીં. જ્યાં સુધી અંતરદ્રષ્ટિ કરીને પોતાના સ્વરૂપનું અવલોકન કરવામાં આવે નહીં ત્યાં સુધી વેદના વિચારોથી, વેદાંતોના વિચારોથી, શાસ્ત્રાર્થના વિચારોથી અને અનુમાનો કરવાથી પણ આત્માનો પ્રકટ અનુભવ થાય નહીં. હે રામ, તમે પોતામાં પોતાની મેળે સ્વચ્છ થયા છો અને વિસ્તીર્ણ બોધને પ્રાપ્ત થયા છો. તો પણ તમે મારા વચનોથી જ પોતાની સમજણમાં વિશ્વાસ પામીને નિસંદેહ બોધવાળા થાઓ છો. સૂર્યની પેઠે સર્વને પ્રકાશ આપનાર અને ભેદના અંશથી પણ રહિત એવા પરમાત્માનું દેશને કાળના પરિચ્છેદથી તથા વસ્તુ પરિચ્છેદથી રહિતપણું મારા વચનથી તમારા સમજવામાં આવ્યું છે. મારા કહેવાથી જ તમારા સઘળા સંકલ્પો લય પામી ગયા છે. સંદેહોરૂપ વિભ્રમો શાંત થઈ ગયા છે. વિષયને જોવાની ઉત્કંઠારૂપી ઝાકળ શાંત થઈ ગયું છે અને સઘળા સંતાપો ટળી ગયા છે. હે મનન કરનારા રામ, તમને જ્યારે આત્મબોધમાં આવરણ અને વિક્ષેપ ટળી જશે ત્યારે તમે જે જ્ઞાનને તથા જ્ઞાનના સાધનોને મોક્ષને અર્થે સ્વીકારો છો તે સ્વીકારવાનું પણ નહીં રહે. જે વિવેક તથા વૈરાગ્ય આદિનું યત્નપૂર્વક પાલન કરે છે, વિવેક તથા વૈરાગ્ય આદિનું યત્નપૂર્વક પાલન કરો છો તે પાલન કરવાનું પણ રહેશે નહીં. જે આલસ્ય તથા પ્રમાદ આદિ દોષોને હણો છો તે હણવું પણ નહીં રહે. જે સમાધિના સુખરૂપી અમૃતને પીવો છો તે પીવાનું પણ નહીં રહે. જે ઉત્તરોત્તર ભૂમિકાઓમાં ચડીને પ્રસન્ન થાવ છો તે પ્રસન્ન થવાનું પણ નહીં રહે. અને જે ભૂમિકામાં વિશ્રાંત થઈને સુખના અધિક ઉત્કર્ષથી પ્રફુલ્લિત થાવ છો તે પ્રફુલ્લિત થઈ જવાનું પણ નહીં રહે. શ્રી યોગવાસિત મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો બલિ વિજ્ઞાન પ્રાપ્તિ નામનો સર્ગ 29મો સમાપ્ત. સર્ગ 30મો. હિરણ્યકશિપુએ અનેક પરાક્રમો કર્યા અને તેને નૃસિંહે માર્યો. આ 30મા સર્ગમાં હિરણ્યકશિપુનું પરાક્રમ, પ્રહલાદાદી પુત્રોની ઉત્પત્તિ, નૃસિંહના હાથથી હિરણ્યકશિપુનો વધ અને પ્રહલાદના હાથથી તેની ઔર્ધ્વદહી ક્રિયા એટલી કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, હવે હું જ્ઞાનના ઉદયનો ઉત્તમ પ્રકાર કહું છું તે તમે સાંભળો. તે પ્રકારથી દૈત્યોનો રાજા પ્રહલાદ પોતાની મેળે જીવન મુક્ત થયો હતો. વિરુદ્ધ પક્ષના દેવતાઓને અને દૈત્યોને યુદ્ધમાં ત્રાસ આપીને નસાડનારો અને નારાયણના જેવા પરાક્રમવાળો એક હિરણ્યકશિપુ નામનો મોટો દૈત્ય પાતાળમાં રાજ્ય કરતો હતો. પૃથ્વી, અંતરિક્ષ તથા સ્વર્ગ એ ત્રણેય લોકને દબાવનારા એ દૈત્યે
જેમ રાજહંસ બ્રહ્મના રાજ્યરૂપી મોટી પાંખડીઓવાળા કમળને હરી લે છે, તેમ ઇન્દ્રના રાજ્યરૂપી ત્રૈલોક્યને હરી લીધું હતું. જેમ હાથી હંસોને અને ભ્રમરોને દૂર કરી નાખીને કમળવનમાં રાજ્ય કરે છે, તેમ હિરણ્યકશિપુએ દેવતાઓને તથા દૈત્યોને જીતીને જગતનું રાજ્ય કરવા માંડ્યું હતું. જેમ વસંત ઋતુ કાળે કરીને અંકુરોને ઉત્પન્ન કરે છે, તેમ ત્રૈલોક્યના અધિપતિ એ હિરણ્યકશિપુએ કાળે કરીને 10 પુત્રોને ઉત્પન્ન કર્યા હતા. જેમ આકાશના પરાભવથી શોભનારા સૂર્યના તેજસ્વી કિરણો થોડા સમયમાં વૃદ્ધિ પામે છે, તેમ દેવલોકના પરાભવથી શોભનારા એ હિરણ્યકશિપુના 10 તેજસ્વી પુત્રો થોડા સમયમાં જ વૃદ્ધિ પામ્યા. જેમ સઘળા અમૂલ્ય મણિઓમાં કૌસ્તુભ મણિ પ્રધાન છે, તેમ એ સઘળા તેજસ્વી પુત્રોમાં બળવાન પ્રહલાદ નામનો પુત્ર મુખ્ય યુવરાજ હતો. જેમ વર્ષ સઘળી સુંદરતાવાળા વસંતથી અત્યંત શોભે છે, તેમ હિરણ્યકશ્યપુ સઘળી સુંદરતાવાળા એ પ્રહલાદ નામના પુત્રથી અત્યંત શોભવા લાગ્યો. પછી પુત્રોની સહાયતાવાળો અને સેનાની તથા ભંડારની પ્રબળ સંપત્તિવાળો એ હિરણ્યકશિપુ 3 સ્થળેથી મદ ધરતા હાથીની જેમ મદોન્મત્ત થયો હતો. તેનો પ્રતાપ પ્રલયકાળના સૂર્યોના સમૂહની જેમ અત્યંત તીવ્ર લાગતો હતો અને તેણે નવા કરો નાખ્યા હતા. આથી બહુ પીડા થવાને લીધે ત્રણેય લોક ખેદ પામતા હતા. જેમ દુષ્ટ કાર્યોમાં ચપળતાથી લંપટ થયેલા છોકરાની દુષ્ટતાથી તે છોકરાના સંબંધીઓ પરિતાપ કરે છે, તેમ દુષ્ટ કાર્યોમાં તત્પર થયેલા હિરણ્યકશિપુની દુષ્ટતાથી સૂર્ય તથા ચંદ્રાદિ દેવતાઓ પરિતાપ કરવા લાગ્યા. આથી સઘળા દેવોએ તે હિરણ્યકશિપુ રૂપી મોટા હાથીનો વધ કરવાને વિષ્ણુની પ્રાર્થના કરી. મહાત્મા પુરુષો પણ વારંવાર કરવામાં આવતા અપરાધોને સહન કરે નહીં. મહાત્મા પુરુષો પણ વારંવાર કરવામાં આવતા અપરાધોને સહન કરે નહીં એ સ્વાભાવિક છે. એ પ્રાર્થના ઉપરથી વિષ્ણુએ હિરણ્યકશિપુને મારવા માટે નૃષિનું સ્વરૂપ ધર્યું. એ સ્વરૂપની પ્રબળ ગર્જના જાણે પ્રલયકાળમાં ઊંધા વળી જતા બ્રહ્માંડોનો ગુગવાટ થતો હોય તેવી લાગતી હતી. ઐરાવતના દાંતો જેવા તેના મોટા નખો વજ્રાદી પ્રબળ શસ્ત્રો જેવા દેખાતા હતા. તેના દાંતોનું મંડળ સ્થિર થયેલી વીજળીઓના સમૂહની જેમ ચમકતું હતું અને અગ્નિઓ જેવા તેના પ્રદીપ્ત કુંડળો માથું હલાવવાને લીધે 10 દિશાઓમાં ભ્રમણ કરતા હતા. તેનું પેટ જાણે સઘળા મોટા પર્વતોનો એકઠો થયેલો ઘોડો હોય એવું વિકટ જણાતું હતું. વૃક્ષોના જેવા તેના ઊંચા હસ્તોના પરિવર્તનોથી સઘળું બ્રહ્માંડરૂપી ખપ્પર જાણે ચલિત થઈને ફાટી પડવા લાગ્યું હોય એવું જણાતું હતું. મોઢામાંથી નીકળતા તેના શ્વાસના પવનોથી પર્વત પણ ઉડી જતા હતા. તેનો કોપ જાણે ત્રૈલોક્યને બાળી નાખવા સારું પ્રલયકાળનો અગ્નિ તૈયાર થયો હોય એવો જણાતો હતો. કેશવાળીથી વિકટ લાગતા તેના પુષ્ટ ખભાઓના ચલનોથી સૂર્ય પણ ભડકીને દૂર થઈ જતો હતો. તેના રૂવાડાઓના છિદ્રોમાંથી ઉડતી અગ્નિની જ્વાળાઓથી સઘળા પર્વતો પીળા થઈ ગયા હતા. તેના સઘળા અવયવોમાંથી પટ્ટી, પ્રાસ અને તોમર આદિ શસ્ત્રો નીકળ્યા કરતા હતા અને એ રૂપના આડંબરથી ઉથલપાથલ થઈ જતી સઘળી દિશાઓ જાણે મોટા પર્વતોને ઉખેડીને મોટી ભીંત બનાવવાની તૈયાર થઈ હોય એવી જણાતી હતી. હે રામ, વિષ્ણુએ એવું ભયંકર ઋષિરૂપ ધારણ કરીને કડકડાટી કરી અને હાથી જેમ યુદ્ધમાં ઘોડાને મારી નાખે તેમ તેમણે એ દૈત્ય હિરણ્યકશિપુને મારી નાખ્યો. જેમ મહાકલ્પના અંતના સમયે અગ્નિ વિશ્વોના સમૂહને બાળી નાખે છે, તેમ એ ઋષિ ભગવાને પોતાના નેત્રોમાંથી નીકળતા અગ્નિઓથી દૈત્યોના નગરને બાળી નાખ્યું. એ ઋષિરૂપી પવન અત્યંત પ્રચંડ થયો અને તેમના હસ્તોના ફડાકાઓ રૂપી વાદળાઓ ગડગડ્યા તથા ઝબૂક્યા. તેથી હિરણ્યકશિપુનું નગર પ્રલયકાળના સમુદ્રની પેઠે વ્યાકુળ થયું.
દાનવો અગ્નિથી બળવા માંડેલા મચ્છરોની પેઠે નાસી ગયા અને તેઓ પ્રકાશ વિનાના દીવાઓની પેઠે અદૃશ્ય થઈ ગયા. આમ પાતાળમાંથી મોટા મોટા દૈત્યો નાસી ગયા. તેના અંતઃપુરોનું મંડળ બળી ગયું અને તે પ્રલયથી છિન્નભિન્ન થયેલા જગત જેવું જણાવા લાગ્યું. સમય વિનાના પ્રલયકાળ જેવા અને દેવતાઓએ આદરથી પૂજેલા નૃસિંહ ભગવાન હિરણ્યકશિપુને મારીને ક્યાંય જતા રહ્યા. એટલે જેમ સુકાયેલા તળાવમાં પક્ષીઓ આવે તેમ મરવાથી બચી ગયેલા અને પ્રહલાદે પાળેલા દૈત્યો તે બળી ગયેલા પ્રદેશમાં આવ્યા. ત્યાં સઘળા દૈત્યોએ તે સમયમાં ઘટે એવો બંધુઓના નાશનો વિલાપ કર્યો અને મરી ગયેલા પોતપોતાના બંધુઓની સઘળી ઔર્ધ્વદૈહિક ક્રિયાઓ કરી. જેમના કેટલાયક બંધુઓ હણાઈ ગયા હતા તથા જેમના કેટલાયક બંધુઓ નૃષિના નેત્રોથી જ્વાળાઓથી દાઝી ગયા હતા અને જેઓ મરવાથી બચી ગયા હતા એવા પોતપોતાના બંધુઓની ધીરે ધીરે તેમને આશ્વાસના કરી. ત્યાં ચિત્રમાં આલેખ્યા હોય એવા શરીરોવાળા, ચેષ્ટાઓથી રહિત થયેલા, રાગ અંતઃકરણોવાળા, હિમથી બળી ગયેલા કમળો જેવા લાગતા અને શોકથી સળગી રહેલા મનવાળા તે મોટા મોટા દૈત્યો બળી ગયેલા પાંદડા તથા શાખાવાળા વૃક્ષોની જેમ નિશ્ચેષ્ટ અને જડ થઈ રહ્યા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો હિરણ્યકશ્યપુ વધ નામનો સર્ગ 30મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 617. પ્રસાદ આપી દો. આ શું લાવ્યા છગન પ્રભુ? એટલે આ પ્રસાદ આપો. આ જે લાવ્યા છે ને એ પેલા આપો. શું છે? હું આજે કઈ કોઈ તિથિ છે? શેની તિથિ? એ ઇધર આવો. સપ્પો કોથળી દો, પહેલાં પન્ની દો. બીજું શું છે આજે? શું છે? કયા કોનું? અચ્છા, બરાબર. એ શું છે? બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. ક્યારે છે? 25. બરાબર. સંબંધ ક્યારે કર્યો? લગભગ 4 મહિના છે. અને હવે કર્યું? હા, હવે 25મી ગોઠવ્યું. કયું ગામ છે? નજીક છે? નજીક છે, 17 કિલોમીટર છે. કયું ગામ? કાનેડા. કાનડા. તમારાથી 17 કિલોમીટર. કઈ દિશામાં? પૂર્વ એટલે ઈશાન ખૂણા. એ બાજુ મોટું કયું ગામ આવે? મોટું ગામ તો પછી રામગઢી અને મેઘરજ આગળ થાય. એ રામગઢી, ગુજરાતમાં જ આવે? હા, ગુજરાતમાં. અચ્છા. એ પછી પેલા એ મૂકી દો બધું. पढ़ने दिया सबको? हाँ दिया. सब में एक एक रख दो. अच्छा. अच्छा अच्छा. प्रसाद. શું છે? વાલોર એમને આપો. દવા ખાતર વગરનું છે, ઓર્ગેનિક વાલોર. એ આપી દેજો. બીજું શું છે? પ્રભુ માટે વાલોડી પ્રભુ વાલોડી રહેશે. અરે દવા ખાતર વગરના રીંગણ પણ. વાલોર છે.
ખાતર જ નથી. ના રીંગણ નહીં લેવાનું, એમાં દવા નાખતા હોય આ એટલું ભાવ. એટલે એકલું આ દવા ખાતર હા, વગર બિલકુલ દવા. એકલું આ તો ગળી જવું જોઈએ. હા અને આ તો બસ. તો બધું. એ દવા ખાતર વગર હા, બિલકુલ દવા. હા તો એ કરાય. હા, એ હોય છે તો. હા હા બરાબર. ગાય માતાનું દૂધ. દેશી ગાય માતાનું દૂધ. હા પ્રભુ માટે. એ ગો પ્રભુ એ હા સુશીલ પ્રભુ નાખો. અખરોટ પીસતા હા. એટલે એમ ના આપો એ બધાને લાડુ પ્રસાદ આપ્યો. હા આપ્યો પ્રભુ. બધાને આ બધાને. આ લેજો ગો પ્રભુ. સુશીલ પ્રભુ લો. અંદર મૂકી દે રાખો. વાંચ્યો તો વાંચ્યો, વાંચીને પછી રાખો. कैसे है सब दिल्ली? आनंद मंगल सब अच्छे हैं? वहाँ ठंड कैसी है? ठंड ज्यादा है। ज़्यादा है, यहाँ से ज़्यादा है। और पॉल्यूशन तो बहुत ऐसा? तो उसका तो कोई उपाय नहीं है ना? कोई उपाय नहीं होता। ये उपाय
ये सब प्रश्नों का उपाय कि नहीं है ना? તમે જે મકાન લીધું ત્યાં બધા મકાનમાં રહેવા આવી ગયા આજુબાજુ? કેટલા મકાનો છે? 41. બધા ભરાઈ ગયા? ફેમિલીઓ બધા આવી ગયા? એક બાકી. તો તમારી બાજુમાં છે બધા? દૂર દૂર છે? છૂટા છૂટા છે કે ભેગા જ છે? એક લાઈનમાં આમ 5, પછી આમ 5. પણ અલગ અલગ સ્વતંત્ર ને? એક મકાન, 2 મકાન, 3 મકાન. એટલે એને શું કહેવાય? જેમ આપણે પ્લોટ કહીએ, ફ્લેટ કહીએ, પછી પેલું કહીએ બંગલો કહીએ, તો એને શું કહેવાય? બંગલો. એક એક સ્વતંત્ર બંગલો એવી રીતે ને? દરેક અલગ અલગ એક બાજુ. અમે એરિયામાં હવા ઉજાસ બધું શુદ્ધ એમ. ત્યાં નજીકમાં કોઈ પ્રદૂષણ કેમ? રોડ ને એવું તો હોય ને? વાહનો, યંત્રો, મિલ કારખાના, ધૂળ ધુમાડો, કીટવાડો એવું કાંઈ નહીં. નદી આવે આમ આમ થોડું જઈએ ને પછી નદી આવે. એટલે પેલી તમારે સરસ્વતી. સરસ્વતી કેટલી દૂર? થોડા કિલોમીટર. 1.5-2 કિલોમીટર. આપણે અત્યારે પાણી નહીં હોય. થોડું ડેમ એમ વધુ. બરાબર. એટલે આમ એકાંત શાંતિ શુદ્ધ. આ દિલ્હીવાળાને તકલીફ છે, પોલ્યુશન ખૂબ. તમારા મકાનમાં તમે એકલા જ રહો છો કે બીજા કોઈ એકલા? બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ અત્યારે રહેવાનું કે જવાનું? જવાનું તો ચાપણી નાસ્તો કરો ફૂલ જે બાકી છે બધાને કરો. आपको भी बाकी है, ले लिया? हाँ तो जिसको आप लोग दिल्ली वाले आप बधाने फूल कराओ. बनाया है ना? क्या बनाया है? क्या हाँ बनाया था सर. क्या बनाया है? મેથીના રોટલા. અત્યારે બનાવ્યો ને ગરમ મેથી લસણ. રોટલા, દૂધ, ચા, ફૂલ આપો. અચ્છા. ठीक है, आप आइए બધા ले जाओ બરાબર. છગન બહુ તો ડબ્બો તમારો લઈ જવો પડશે ને? તો એમને એ તમારા ડબ્બામાં લઈ લો. એક જ ડબ્બો છે ને લાડુ પ્રસાદ. પછી દેશી ગાયનું દૂધ લાવ્યો છે તમારી બરણીમાં લઈ લો અત્યારે જ. એટલે એમને આપી દે, એમને જવાનું છે. લાડુ પ્રસાદ તમારો ડબ્બો છે ને મોટો, એમાં લઈ લો. એટલે બીજા જે આવે એમને આપતા રહ્યો. અને દૂધ, દેશી ગાયનું દૂધ તમારી બરણીમાં લઈ જાઓ. એ લાવ્યા છે એમની બરણી આપી દો. બીજું 2 જ સાધન છે ને, એ આપી દો. બધાને ફૂલ પ્રસાદ આપો. ચા દૂધ બધું.